મુરબ્બી અને વડીલ એવા શાળાના આચાર્ય ઓપી રબરાભાઈ, એમના સન્માન માટે ઉપસ્થિત થયેલા તમામ વાલીગણ, એમને હું આવકારું છું શાળા પરિવાર દ્વારા. અને એ લોકોના ભાવ પ્રતિભાવ રજૂ કરશે. એ લોકોની મળ્યા અમને ને ઓપી સાહેબને અને બીજા સ્ટાફને કીધું કે અમારે પણ સન્માન કરવું છે. તેની લાગણી સાચી છે. આ આપણો શાળા પરિવાર, આપણો દિવસ, અને તમામ વાલીગણનું હું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો માટે થઈને આ સાહેબનું સન્માન અમારે કરવું પડ્યું કે આ બાળકો છે ને એ અમારા નથી પણ આ સાહેબના છે. આ સાહેબ છે ને આ બાળકો માટે ગમે ત્યાંથી દાતાને ગોતી આવે, પણ એ બાળકો માટે નહીં પણ એના વાલી માટે ગોતી આવે. એના વાલીને 1 રૂપિયાનો ખર્ચો ન થવો જોઈએ. એટલે આ સાહેબ આપણા જે અત્યારે રિટાયર થયા ને એ શિક્ષક સ્ટાફને નહીં પણ એના આ બાળકોના વાલીઓને બહુ જબરી નુકસાની છે કે આવા સાહેબ છે ને ગોતવા જાય ને કોઈ મળે નહીં એમ. આપણે બાકી તો સાહેબને બધા આપણે સારી રીતે ઓળખીએ છીએ કે આ સાહેબનું કયડું આ નિશાળની અંદર કયડું એનું પ્રોત્સાહન છે કે બાળકો વાંખી ડેલેથી સાહેબને દેખી જાય એટલે ત્યાંથી દોટ મૂકીને સાહેબને છોડી દઈએ. હવે એને એ વસ્તુ આપણે આપણા બાળકો હોવા છતાં પણ આપણે વરક કરીએ તો આપણે ગમતું નથી એમ. તો આ સાહેબ કોઈ દિવસ કોઈ બાળકને એમ નથી કીધું કે તું છેટો જાય મારાથી. આ રીતના આ બાળકોને બધાને પ્રેમ આપ્યો એમ. બાકી તો સાહેબ વિશે હવે કેવા શબ્દો મારે બોલવાના એ મને ખબર નથી પડતી એમ. એટલું બધું આ સાહેબ આ નિશાળ પ્રત્યે બાળકો માટે અને ટોટલી વાલીગણ માટે બહુ જબરો પ્રોત્સાહન આ સાહેબને આપ્યું છે. આપણે બસ ભારત માતા કે જય. અસ્તુ. ગઢવી સાહેબ એનો જ વિદ્યાર્થીઓ અને મારો છોકરો ગઢવી સાહેબનો વિદ્યાર્થી થઈ ગયો એટલે આ 2 પેઢી થઈ ગઈ એટલે હવે પછી અમે બીજું કંઈ ઘટે એમ છે નહીં. જય શ્રી કૃષ્ણ. આ સાહેબે જેમ ધ્યાન આપીએ છીએ તેમ જલાસર પણ અવિનવી ધ્યાન બાળકો પ્રતિ આપતા રહીએ. બસ એ જ અમારી અપીલ છે. માં ઉમિયાજી એને પોતાના 58 વર્ષ જે શાળા પરિવારમાં આપ્યા છે અને બાળકોની કારકિર્દી ઘડવામાં જે પસાર કર્યા છે, હવે પછીનો સમય એમના ફેમિલીને, ઘરનાઓને, બાળકોને, પોતરાઓને અને દીકરાઓને ફાળવે અને એનું ખૂબ દીર્ઘાયુષ્ય માં ઉમિયાજી એમને આપે એવી માં ઉમિયાજીને પ્રાર્થના. આગળ હવે
સ્વાગત કરે છે. હવે 2-3 અનુભવ મારા છે એ મારે શેર કરવા છે. આજથી 5 તારીખે જે કાર્યક્રમ હતો એમાં 2-3 મુદ્દાનો મેં ઉલ્લેખ કર્યો હતો, એ રિપીટ કરું છું કારણ કે બધા વિદ્યાર્થીઓ નહોતા અને મારી વ્યવસ્થાના ભાગરૂપે અમુક વાલીઓને મેં બોલાવ્યા હતા. હવે આપણા જૂના જમાનામાં જ્યારે અમે ભણતા ત્યારે ખ્યાલ છે કે કહેવત હતી કે સોટી વાગે ચમચમ ને વિધિ આવે રમઝમ. કહેવાનો મતલબ થોડીક સજા હોય તો બાળક કંઈક શીખે. એનો મારો ખુદનો અનુભવ છે. હજી 4 દિવસ પહેલાં હું વીણા ટીચરને કહેતો હતો કે જ્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા 9મા ધોરણનો 4 વાગ્યાનો ક્લાસ હતો અને જે વિષય શિક્ષક અમારા હતા હિન્દીના વેકરિયા હતા, એ રજા ઉપર કે ઓચિંતા જવાના કારણે એનો પીરિયડ ફ્રી હતો. અમને ખ્યાલ છે એમ તમને બધાને ખબર જ છે, ફ્રી પીરિયડ હોય ને ક્લાસમાં કોઈ ન હોય તો શું સ્થિતિ હોય, કેવી બગડાસટી બોલતી હોય. આવું વાતાવરણ અમે ઊભું કર્યું અને અમારા આચાર્ય સર જે આપણે 5 તારીખે કાર્યક્રમમાં વસોયા સાહેબ જે આવ્યા હતા, એ મારા માધ્યમિક શાળાના આચાર્ય હતા. એ ઓફિસમાં બેઠા બેઠા એનું વર્ક કરતા હતા અને એમનો મગજ પછી છટકેટ ખરો ને, અતિશય તોફાન થાય એટલે છટકો મગજ, અને આવ્યા 10-12 જણાના આઈટમમાં હું હતો. હા, 10-12 જણાના આઈટમ એમાં હું હતો. અને પછી ઓફિસમાં પાછા ગયા, ચોક લઈને આવ્યા. મને આખા ક્લાસને 9મા ધોરણના આખા ક્લાસને 4 વાગે સોમવારથી રવિવાર સુધીના 7 વારના સ્પેલિંગ, જાન્યુઆરીથી ડિસેમ્બરના સ્પેલિંગ, 12 ને 7 19 સ્પેલિંગ, અને એટલો જ ટાઈમ આપ્યો 20 મિનિટમાં જો હું પૂછીશ ને નહીં આવડું ને તો તમે ગયા. અને એ સાહેબનો સ્વભાવ એવો હતો, મોસ્ટ ઓફ કંઈ કોઈ સજા કરે ને જેની સજા કરે ને તેથી હારાવટ હોય નહીં. 20 મિનિટમાં 19 સ્પેલિંગ, એક પણ અક્ષરની ભૂલ કરાવીને એ જેમને આવડ્યા છે ને, એ જે દબાણ હતું ને તેથી એ જે સ્પીડ એમને આવડ્યા છે ને, એ આજની તારીખે એ સ્પીડમાં મને નથી આવડ્યું. મને કોઈક રાત્રે 12 વાગે પૂછે ને કે સોમવારથી રવિવારને જાન્યુઆરીથી ડિસેમ્બરના સ્પેલિંગ બોલો, એક પણ અક્ષરની ભૂલ હજી બોલું, ઇંગ્લિશ બીજું નથી આવડતું મને. કહેવાનો મતલબ એ છે કે સજા ખમે એવાય નથી. અમે તો એવડા મોટા સાયકલના હેન્ડલ જેવા પગ લીધા હોય, લાંબા લાંબા ઊંચા ઊંચા મોટા મોટા વિદ્યાર્થી. અમુક વિદ્યાર્થીને પૂછવું પડે કે તું કેટલામાં ભણે છે, ત્યારે તો બોડી જોઈને ખબર પડી કે આ 5મામાં જ હોય, કારણ કે શરીર જ એવું હોય કસાયેલું, ગામડાનો ખોરાક. હવે વિદ્યારૂપી ધન, આપણું આવડત, આપણી જ્ઞાન છે આપણું, એ એક એવા પ્રકારનું ધન છે. એના માટેનો એક શ્લોક જે હું જેમણે કીધું હતું ને કે સ્પેલિંગ પાકા કરી લ્યો, એવી રીતે અમને શ્લોક પાકા કરવાનું કીધા હતા. એમાં એક શ્લોક મને આજે યાદ છે, ન ચોરાર્યમ ન ચ રાજાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકારી વિદ્યાધન એવમ સર્વધન પ્રધાનમ. જેને ચોર ચોરી શકતા નથી, રાજા એમાં ભાગ પડાવી શકતો નથી, ન ભાતૃભાજ્યમ એટલે એમાં ભાઈ ભાગ પડાવી શકતો નથી, ન ચ ભારકારી એટલે એનું વજન લાગતો નથી, વિદ્યાધન એવમ સર્વધન પ્રધાનમ. તમે આ વડીલો જે હાજર છે નખુમ પરિવારના, એના જે કોઈ ભણ્યા હશે તો એના બાપ દાદાની મિલકતમાં એને ભાગ મળ્યો હોય છે, પણ કોઈ એવું નહીં બને કે તું નોકરી કરશ ને મને અડધો પગાર ભાઈને દેજે એમ. આવું ક્યાંય તમે સાંભળ્યું નહીં અને સાંભળશો નહીં. કહેવાનો મતલબ એમાં બાપ દાદાની મિલકત હોય તો કોઈ ભાગ પડાવી શકે, પણ તમે વિદ્યારૂપી ધન જે મેળવું છે ને એના દ્વારા તમે જે નોકરી મેળવો છો અને પગાર મેળવો છો એમાં કોઈ ભાગ પડાવી શકતો નથી. ચોર ચોરી શકતા નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, રાજાનો ટેક્સ ભરવો પડતો નથી, અને જેટલું વાપરો એટલું વધે. તમને 1 થી 10 ના ઘડી આવડતા હોય, 2 મહિના છોકરી સામે નજર ના કરશો, 2 મહિના પછી તમને અડધા ભૂલાઈ જશે. કહેવાનો મતલબ વાપરવાથી વધે એટલે તમે એને રિવિઝન કરો, પુનરાવર્તન કરો તો તમારું ધન છે એ વધવાનું છે. બીજું, મારા 22 વર્ષના આ સ્કૂલના કાર્યકાળ દરમિયાન ક્યારેય એવું નથી બન્યું. મને એનું ગર્વ છે અને મને સ્ટાફનો અને વાલીઓનો એવો સહકાર મળ્યો એનો મને ગર્વ છે કે કોઈ પણ વાલી એડમિશન માટે આવ્યો હોય, અગાઉના વર્ષમાં ભણી ગયા હોય, એનો જન્મ તારીખનો દાખલો કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ કઢાવવા આવ્યા હોય તો ક્યારેય એવું નથી બન્યું કે મેં એને કીધું કાલે જાજો. બધા વાલીઓને અનુભવ છે માટે આધાર કાર્ડ માટે પણ ડોક્યુમેન્ટ સરકારી ઓફિસમાં જાય
એટલે એમ કે મૂકી જાઓ, 2 દી પછી આવજો, 4 દી પછી 2 દી પછી જાય તો કે સાહેબ રજા ઉપર છે, સાહેબ વિઝિટમાં છે. એટલે મને એવું મારું ગૌરવ છે કે કોઈ પણ વાલી કોઈ પણ બાબતે સ્કૂલમાં આવ્યા હોય તો મેં એને કોઈ દિવસ એમ નથી કીધું કાલે આવજો, બેસો ખુરશી લઈ, ત્યાં કામ પતાવી દેવાનું, જે કાંઈ એના ડોક્યુમેન્ટ હોય એને આપી દેવાના. અને અત્યાર સુધીના અનુભવમાં છેલ્લા 10 વર્ષ વાલીઓને કદાચ ખ્યાલ જ હશે, કારણ કે બાળક છે ને એ સ્કૂલનો અને શિક્ષકનો અરીસો છે. બાળક છે એ સ્કૂલનો અને શિક્ષકનો અરીસો છે. કહેવાનો મતલબ કદાચ બાળક ગમે એવું પાવરફુલ હોય, લડાયક હોય કે નબળું હોય, કદાચ વર્ગમાં કે સ્કૂલમાં પોતાના શિક્ષક સામે નહીં બોલી શકતો હોય, ગભરાતો હશે, પણ એને આખા દિવસ દરમિયાનના જે કાંઈ અનુભવો થતા હોય એનું જે રટણ છે એના વાલી સામે પોપટની જેમ કરતો હોય છે. આખા દિવસના બાળકના અનુભવ છે, કદાચ નાના બાળકો હોય કે મોટા હોય, તો દિવસ દરમિયાન જે કાંઈ સ્કૂલની અંદર ઘટનાઓ બની હોય કે જે કાંઈ પ્રસંગો બન્યા હોય એ તમારી સાથે શેર કરતો જ હોય છે. એટલે તમને એવો ખ્યાલ હોય છે કે છેલ્લા 10 વર્ષથી મારો જન્મદિવસ મેં ક્યારેય ઘરે ઉજવ્યો નથી. હંમેશના માટે સ્કૂલની અંદર જ, કારણ કે મારે તો બાળકો મોટા થઈ ગયા છે, 12 હોય તો અમે તો 2 વૈધા હોય, એની સામે શું ઉજવણી કરવી? એના કરતાં મને 200-300 કે 250 બાળકો જે હોય એની સાથે છેલ્લા 10 વર્ષમાં મારો જન્મદિવસ ઉજવવાની જે મજા લીધી. સાથે સાથે એક કહેવત છે કે એક હાથે તાળી ના પડે. મેં કાંઈ સ્કૂલનો જે ડેવલપમેન્ટ થયું છે, સ્કૂલમાં જે કાંઈ સુધારા વધારા કર્યા છે, અમુક સરકારના નિયમની રાહે મળ્યા છે, અમુક અમે દોડાદોડી કરીને એકબીજા સાથે સંકલન કરીને, ચર્ચા કરીને, રજૂઆત કરીને વધારાની સગવડતા જે મેં મેળવી છે એ બધાય બાળકો માટે કરાવેલી છે. આપણી સ્કૂલનું આપણે જાળવવાનું છે. હવે એક છેલ્લું ઉદાહરણ આપી દઉં કે ફોર્ડ જે કંપની છે ને, ફોર્ડ કંપની નામ સાંભળ્યું હશે. ફોર્ડ કંપની એટલે 4 વ્હીલનું વાહનની કંપની છે. એનો માલિક છે હેનરી ફોર્ડ. એને પોતાના, કારણ કે તો ત્યાં ફોર્ડ કંપની બનાવતો એનો માલિક મારા તમારા જેવો ન જ હોય ને, તો બહુ પાવરફુલ ને હોશિયાર ને બધી રીતે બુદ્ધિસ્ટ હોય. તો એક વખત ટૂરમાં નીકળ્યા તો સ્ટેશને ઉતરી અજાણ્યા સિટીમાં ગયા અને પછી એનું કામ પતાવીને પછી જાણીતા સિટીમાં ગયા કે જ્યાં વારંવાર પોતે વિઝિટમાં જતા હોય કંપનીના પ્રચાર માટે. તો સ્ટેશને ઉતરીને રિક્ષાવાળાને કીધું કે ભાઈ સસ્તામાં સસ્તી હોટલ હોય ને ત્યાં લઈ જાઓ મને, સમજે, અથવા સસ્તામાં સસ્તો રૂમ હોય ને ત્યાં બતાવો. હોટલનો જે મેનેજર હતો ને એ ઓળખી ગયો કે આ તો ફોર્ડ કંપનીના માલિક છે. તો એને સીધું કીધું કે સર તમે કે ફોર્ડ કંપનીના માલિક હેનરી ફોર્ડ છો? તો કે હાજી. તો કે તમારા બાળકો અહીંયા આવે છે તો 5 સ્ટાર હોટલ ને સ્વિમિંગ પૂલ ને એવી બધી ફેસિલિટીવાળા રૂમ માગે છે અને તમે સાદો રૂમ શા માટે માગો છો? તો ત્યારે હેનરી ફોર્ડે જે જવાબ દીધો ને એ બહુ સમજવા જેવો છે કે મારો બાપ છે એ ગરીબ ખેડૂત છે, ગરીબ ખેડૂતનો હું દીકરો છું અને મારા છોકરા જે આવે છે ને એ કરોડપતિ બાપના દીકરા છે, એને પૂછતો છો, મને આમ ના પૂછે. કહેવાનો મતલબ છે કે આપણે આપણા કુટુંબની જે સ્થિતિ છે એ જાળવવાની છે. અમે જે બાળપણમાં ભણ્યા અને અમે જે દિવસો પસાર કર્યા છે એ અમને ખબર છે. એવી પરિસ્થિતિમાંથી નીકળ્યા એટલે આટલા બધા હાર્ડ સમયમાં, હાર્ડ મોંઘવારીમાં અમારું જે કાંઈ સંચાલન કર્યું છે ફેમિલીનું એ અમને ભગવાને મારી મર્યાદા જાળવી રાખી છે. છેલ્લા 22 વર્ષથી મીનાબેન અને ઝાલા સાહેબ છે, લગભગ 2012-13થી અહીંયા છે. એ મારી સાથે 10-12 વર્ષથી આ નોકરી કરે છે. બાકીનો સ્ટાફ 2021 કે 2022 તમામ સ્ટાફ સાથે હળીમળીને કામ કર્યું છે. એ સિવાય વાલીઓને ક્યારેય ઉતાવળે ક્ષમા ચાહું છું. ખરેખર એક ભાવનાત્મક સંબંધ, એમાંથી આવું નંદનવન જેવી સ્કૂલ કહેવાય છે. નંદનવન એટલે જ્યાં આપણે આ ઝાડમાં તમે જોવો હો ને એક એકને પાણી પાઈને સિંચ્યું હોય, અને એવું ને એવું સંસ્કારોનું સિંચન અને શિક્ષણ સાથે સાથે બાળકોમાં કર્યું. એટલે આજના જે આ વાલીઓ દ્વારા સાહેબનો ભાવ જે સન્માન કરવાનો કાર્યક્રમ હતો, વિદાય આપવાનો કાર્યક્રમ હતો,
એમાં હજી પધારેલા સૌ વાલીઓ છે એનો શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. જો આવો વિચાર આવો ને આ સાંપ્રત સમય એટલે અત્યારના સમયની અંદર ખરેખર માસ્તરની જિંદગીમાં કંઈ કમાણી હોતી નથી. સાચી કમાણી આ જ હોય, હું માનું છું. ત્યાં શિક્ષકની સાચી કમાણી એ છે એને કોઈ યાદ કરે. આપણે ગયા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબના હતા, આવ્યા હતા આપણે વિજય સમારંભમાં, આપણે હાજી એના માટે જ જઈ ખબર. અને આ વાલીઓને જે આ વિચાર આવ્યો એ બદલ હું આ વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અને સાથે સાથે એ વાલીઓને એ પણ કહું છું કે અગાઉ પણ જેમ તમે સાહેબ આને જે ભાવ અને લાગણીથી જોડાઈ ગયા એમ અમારી બધી સાથે પણ આવીને આવી લાગણી અને ભાવથી જોડાઈને આપણે સૌએ આ જે બાળકો છે એ પછી ગમે એ ધોરણમાં હોય 1 થી 8માં એનો સર્વાંગી વિકાસ કેમ થાય, વધારેમાં વધારે હાજર રહીએ. આ સિવાય આ બધા ખરેખર એક શિક્ષક એ તમારા માટે બધું કરી છૂટવા તૈયાર છે. પોતાના સમયના ભોગે પોતાના પારિવારિક પ્રસંગો મૂકીને ઘણી વખત એવું બનતું હોય શાળાની અંદર 8 થી 10નો સ્ટાફ હોય તો 2-4 શિક્ષકો રજામાંથી હોય તો ઘણી વખત એવું પણ મેં જોયું છે સાહેબની રજા હોય. આ છેલ્લા 2 વર્ષના મારા અનુભવ કહું, સાહેબ રજા મૂકીને ગયા હોય, સાહેબ તમે આમ ઘણી વખત કહેતો સાહેબ સવારે રજા મૂકીને ગયા હોય તો 8 વાગે ને સાહેબ અહીં હોય. બેને કીધું તો એક વખત ખબર 10 વાગે હોય કારણ છેલ્લે 10, 11, 12 વાગે આવે. પોતાની ઓન રજિસ્ટરમાં શું હોય રજા મૂકીને ગયા પણ એને સતત શાળાની ચિંતા રહીએ. તો એવા શિક્ષક અને અવિસ્મરણીય આચાર્ય સાહેબનું જે સન્માન કરવાનો તમને બધાને વિચાર આવ્યો એ તમે ખૂબ ધન્યવાદને પાત્ર. તમે તમારા બાળકોની ચિંતા કરો છો એ અમને પણ ખૂબ ગમ્યું છે. આજ તમે આવ્યા એ બદલ ફરી તમારો ખૂબ ખૂબ આભાર. અત્રે ઉપસ્થિત વાલીગણ, આપણા શાળાના શિક્ષકો, આપણા આચાર્ય શ્રી ઉદ્ધવજી સર, ઓફિસર જેને આપણે ઓફિસર નામ આપી દીધું છે હે ને, તો સર છે એની પાસે આપણા આમ તો સ્કૂલના પિતા કહી શકાય ને એવું એમનું કામ છે હે ને. સવારથી ઉઠીને આપણી ચિંતા કરે, એમની નિયમિતતા એટલે 6:30-7ની આજુબાજુએ આવી ગયા હોય એટલે આવીને આપણે સીધી પ્રાર્થના એ જ કરવાનું રહે. અને એક સફાઈનો ગુણ, હું જ્યારથી આવી છું 2 વર્ષ ત્યાં સર સાથે કામ કરેલું છે. તો આપણે સ્કૂલમાં આવ્યા હોય ને તો સરના હાથમાં સાવરણો હોય, છોકરાઓ સાથે વાળતા હોય હે ને. આવું વાતાવરણ આપણને ક્યાંય જોવા ન મળે બહુ ઓછી સ્કૂલમાં જોવા મળે. એટલે જે સરનો એક તો માયાળુ સ્વભાવ, અત્યાર સુધીનું એવું ક્યાંય જોવા નથી મળ્યું કે બાળકો છે એ આચાર્ય પાસે ચોકલેટ લેવા જાય અથવા એ આચાર્યની ઓફિસમાં જવું હોય તો 4-5 બાળકો આપણે ખાલી હાજરી પત્રક આપીએ ને તો આપણા ક્લાસના બધા બાળકો અહીંયા હાજરી પત્રક દેવા માટે તૈયાર હોય. મોસ્ટ ઓફ બીકનું વાતાવરણ હોય કે આચાર્યની ઓફિસ એટલે અહીંયા કોણ જાય એમ. પણ આપણે તો સર એટલા બધા ટૂંકમાં માયા મમતા માના ભાવથી છે એ આપણી સાથે રહ્યા છે. અમને તો બહુ ટૂંકો ટાઈમ મળ્યો છે પણ જે 1 થી 8 ભણ્યા છે એમને ખબર છે હે ને. તો એ વસ્તુ આપણે સરની જે કંઈ એને આપણને આપેલું છે આ બધા સંસ્કાર કહેવાય. શું કહેવાય? તો એ આપણે આપણામાં લાવી શકીએ તો એ સારી વાત કહેવાય હે ને. તો હંમેશા એમને તો જ્યારથી મેં જોયા તો એ મને મારા પિતા સમાન જ લાગે. એવું લાગે કે એની પાસેથી એમનો જે ન ખીજાવું ન બોલવું એ જે સ્વભાવ છે ને એ આપણને આપણા પિતા જેવો લાગે ને. ક્યારેક આપણને આપણા પિતા ખીજાતા હોય પણ ક્યારે? જ્યારે આપણી ભૂલ હોય ત્યારે. પણ સામે એ આપણને શાબાશી આપશે, ઇનામ આપશે હે ને. તો આપણે પણ એમની પાસે એ બધું શીખીએ. અને ખાસ કરીને વાલીગણને એક કહેવાનું છે કે અહીંયા જે તમને સ્કૂલમાં જે વાતાવરણ તમારા બાળકો માટે મળે છે એ તમારા આજુબાજુના વિસ્તારમાં એમને કહેજો કે આ સ્કૂલ અહીંયા આવેલી છે. ઘણા એવા લોકો છે એમને ખબર પણ નથી કે આ સ્કૂલ અહીંયા છે, અહીંયા એનું વાતાવરણ આ પ્રકારનું છે.
અને જો મોટા ભાગે આપણને જે વારે ઘડીએ જમણવાર હોય છે ને, અને હાલતા આપણને નાની નાની ગિફ્ટ મોટી પણ મળે છે. આ વખતે તો કેટલી સરસ મળી ધૂળેટીના દિવસે, હે ને? ધૂળેટી પહેલા પિચકારી, રંગ, ફુગા, અને આટલા બધા બાળકો માટે આપવું એ અઘરું છે ને. તો આ બધું સર છે એ પોતે ઘણા દાતાઓ પાસે માંગે છે, અથવા એ આપણા આપણી સ્કૂલની પરિસ્થિતિ છે, એનું વાતાવરણ છે એ જોઈને આપે છે કે અહીંયા આપવા જેવું છે, તો પણ આપણને મળે છે. તો એના માટે પણ આપણે સરના ખૂબ ખૂબ આભારી છીએ. એમણે જે કંઈ આ સંકુલ ઊભું કર્યું છે એ પાયાના પથ્થર છે, હે ને? આપણે તો બિલ્ડિંગ ચણાઈ ગઈ એમ જ કામ કરવાનું છે. તો અમે બધા સ્ટાફ વતી તો એમ કહેશું કે અમે દરેક કાર્ય બાળકો માટે કરવા તૈયાર છીએ, પણ સામે તમે પણ એટલો અમને સાથ અને સહકાર આપજો. થેન્ક યુ.